સાથીઓ, આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ લોકોના ખૂબ સહકારથી આંબેડકર દર્શનની સફળતા ખૂબ મળી છે. આપ લોકોના સહકારથી 20 એપિસોડ પૂરા થયા છે અને મને આશા છે કે આપ લોકો હજી પણ આંબેડકર યુટ્યુબ ચેનલને સહકાર આપશો. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ દ્વારા ગયા એપિસોડમાં બાબા સાહેબ સ્થાપેલ બહિષ્કૃત હિતકારની સભા વિશે વાત કરેલી. આજે બાબા સાહેબે એમના આ સામાજિક આંદોલનમાં જે આંદોલનોમાં સત્યાગ્રહ કરવા પડ્યા, એવા મુખ્ય સત્યાગ્રહોની વાતોમાંથી એક સત્યાગ્રહ આજે આપણે લેવાના છે. બાબા સાહેબે મુખ્ય સત્યાગ્રહમાં એક સત્યાગ્રહ વાયકોમ મંદિર પ્રવેશ સત્યાગ્રહ, એક એમાં પણ અમને ખૂબ કામ કર્યું, મસ્ત ખૂબ સહકાર આપ્યો. વાયકોમ મંદિર પ્રવેશ સત્યાગ્રહ. બીજો સત્યાગ્રહ અમરાવતી મંદિર પ્રવેશ સત્યાગ્રહ. વાયકોમ મંદિર પ્રવેશ સત્યાગ્રહ, એવી રીતે આ અમરાવતી મંદિર પ્રવેશ સત્યાગ્રહ. ત્રીજો મહાડનું ચૌદાર તળાવના પાણીનો સત્યાગ્રહ. અને ચોથો નાસિકની કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ. આ મુખ્ય સત્યાગ્રહ બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનકાળ દરમિયાન કરેલા અને આ સત્યાગ્રહમાં એમને ખૂબ કામ કરેલું. આજે આપણે વાયકોમ મંદિર પ્રવેશ સત્યાગ્રહની વાત કરવાના છીએ. વાયકોમ, તમને કે વાયકોમ શું છે? તમે વેબસાઇટમાં જાઓ ત્યારે આમ લખે છે કે .com યાદ રાખવા માટે એ તમે હવે વાયકોમ યાદ રાખશો. .comની જગ્યાએ વાયકોમ. આ વાયકોમ શું છે? જે લોકોએ બાબા સાહેબના પુસ્તકો વાંચ્યા છે એમને તો પૂછવાનું રહેતું નથી, પણ જે નવા સાથીઓ છે અથવા નવું જનરેશન છે એમના માટે આ વાયકોમ નવો શબ્દ છે. હવે આ વાયકોમ એ શું છે? વાયકોમ એ એક સ્થળ છે અને આ સ્થળ ત્રાવણકોર રાજ્યમાં, ત્રાવણકોર રિયાસતમાં આવેલું છે. એ તમને થશે કે ત્રાવણકોર વળી શું છે? આજે ત્રાવણકોર શબ્દ કોઈ કેમ તો એને ખબર ના પડે કે ત્રાવણકોર શું છે. આજે કોઈ કે રાજપૂતાના રાજ્યની વાત કરે તો કોઈને ખબર ના પડે રાજપૂતાના શું છે. પણ આ રાજપૂતાના એમ કે ભાઈ એ રાજસ્થાન, તો લોકોને ખબર હા બરાબર રાજસ્થાનની ખબર છે, પણ એનું મૂળ જૂનું નામ હતું રાજપૂતાના. એવી રીતે ત્રાવણકોરનું નવું નામ છે કેરાલા. એટલે કેરાલા એ ક્યાં આવેલું છે? ભારતનો તમે નકશો જુઓ, તમારી સામે નકશો હોય તો તમારા ડાબા તરફના છે તળિયે નજીક નીચે શ્રીલંકાની ઉપર
ભારતનો જે છેલ્લો છેડો છે ત્યાં કોસ્ટલ પ્રદેશ છે, દરિયાઈ પ્રદેશ, બહુ નાનો એક ભાગ દેખાય, એ કેરળ. એને ત્રાવણકોર ત્યાંનું નામ હતું, ને ત્રાવણકોર રિયાસત, જે રીતે આપણું બરોડા રિયાસત હતું, વડોદરા રિયાસત સયાજી ગાયકવાડનું, એવી રીતે આ ત્રાવણકોર એ રિયાસત હતું. અને આ ત્રાવણકોરમાં એક મંદિર હતું, બહુ મોટું મંદિર છે, શંકરનું મંદિર, શંકર શિવનું મંદિર હતું, મહાદેવનું મંદિર એમ કહી શકીએ. આ મંદિરમાં કૂતરા બલાડા જઈ શકે, અંદર ફરી ફરી શકે મંદિરમાં. હિન્દુ ના હોય એવા વિધર્મી પણ એમાં જઈ શકે, ક્રિશ્ચિયન જઈ શકે, મુસ્લિમ જઈ શકે, પારસી જઈ શકે, વિદેશી લોકો પણ જઈ શકે, ઇંગ્લેન્ડથી કોઈ આવ્યું તો પણ જઈ શકે. ઇવન ડાન્સ કરનાર સ્ત્રીઓ પણ અંદર જઈ શકે, શરીર વેચનાર સ્ત્રીઓ, ગણિકાઓ, વૈશ્યાઓ એ પણ અંદર જઈ શકે. પણ અસ્પૃશ્ય સમાજ, અછૂત સમાજ, અનટચેબલ સમાજ એ એમાં જઈ ના શકે, એની પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો. રિયાસત જે છે, જે ત્રાવણકોરના જે રાજા છે એમના તરફથી જ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને એ રાજા છે, એ રાજા એની ઉપર કોનું રાજ હતું? ત્યાંના બ્રાહ્મણોનું રાજ હતું. નામુદ્રી પાદ બ્રાહ્મણોનું રાજ હતું, અને એ કે પ્રમાણે થતું હતું. એટલે એ બ્રાહ્મણોએ એવી પ્રણાલિકા પાડેલી હતી કે દલિત સમાજના લોકો, અસ્પૃશ્ય લોકો, શિડ્યુલ કાસ્ટના લોકો, બહિષ્કૃત લોકો, અનટચેબલ લોકો એમાં પ્રવેશ મેળવી શકે નહીં. જો પ્રવેશવાનો પ્રયત્ન કરે તો એમને પુષ્કળ મારવામાં આવતા હતા. ઇવન રાજા તરફથી એવી પણ સૂચના હતી કે એમનું શિરચ્છેદ કરવો, જો ના માને તો ધરપકડ કરવી, ના માને શિરચ્છેદ કરવો. આટલી કઠિન શિક્ષાઓ હતી. એ વાયકોમ શહેરની અંદર, તો વાયકોમ વિસ્તારની અંદર, વાયકોમ શહેર ગામ જેવું એ જમાનામાં ગામ હશે, પણ નગર હશે, નગર જેવું, તો એમાં આ જાતની વ્યવસ્થા હતી. હવે આ જે વાયકોમના મંદિરની અંદર પ્રવેશવા માટે ત્યાંની જે અસ્પૃશ્ય સમાજ આંદોલન કરવાનું વિચારે છે. એમાં એક ટીકે માધવન નામનો યુવાન 1916માં એ ભણ્યો છે, અસ્પૃશ્ય સમાજનો યુવાન ભણ્યો છે, ખૂબ ભણ્યો છે. અને એ યુવાન ભણ્યો હોવાના કારણે એને ખબર પડે છે, શિક્ષિત હોવાના કારણે જાગૃતિ આવે છે. જાગૃતિના કારણે દેશાભિમાની નામનું એક મેગેઝિન ચાલુ કરે છે. અને એ મેગેઝિનની અંદર આ ટીકે માધવન એમાં આના વિશેના લેખો લખે છે ત્યાંની ભાષામાં, કે અમે માણસ છીએ, અમને આ મંદિરમાં પ્રવેશ આપો. અમે હિન્દુ છીએ, તમારો ધર્મ પાળીએ છીએ અને અમને પ્રવેશ નથી. આ મંદિરમાં બિન હિન્દુ લોકો પ્રવેશ કરી શકે, માણસ સિવાય પશુઓ પ્રવેશ કરી શકે, તો અમે કેમ નહીં? એવી વાત દેશાભિમાની એ જે મેગેઝિનમાં આ ભાઈ ટીકે માધવન લખે છે. એમણે 1917થી 1921 સુધી આંદોલન કર્યું આના પ્રવેશ માટે, પણ એમાં સફળતા ના મળી.
આ ટી.કે. માધવનને આ ત્રાવણકોરનું જે રાજ્ય વ્યવસ્થા હતી એની અંદર એનો એ મંડળમાં લેવામાં આવે છે, રાજ્ય મંડળમાં. અને એ મંડળની અંદર આ પોતે એક વિધેયક પસાર કરે છે, વિધેયક મૂકે છે એમ કે ભાઈ આ ત્રાવણકોર આ જે ભાયકો મંદિર છે એમાં અમને પ્રવેશ આપો. પણ આ રાજા અને જે રાજ્ય શાસનની અંદર જે લોકોનું રાજ છે એ લોકોએ આ વિધેયક એને ફગાવી દીધું કે આ શક્ય નથી. એ પછી ઘણા લોકો આના માટે પ્રયત્ન કર્યા. 1924ની અંદર થી માંડીને લગભગ 20 મહિના સુધી આના માટે બીજા લોકોએ પ્રયત્ન કર્યા. ગાંધીજીએ પ્રયત્ન કર્યા, પેરિયાર રામાસ્વામી નાયકર એમને પ્રયત્ન કર્યા, વિનોબા ભાવે આવીને પ્રયત્ન કર્યા, વિઠ્ઠલ શિંદે એમને પ્રયત્ન કર્યા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યા. લગભગ 20 મહિના સુધી આનું આંદોલન ચાલ્યું. 30 માર્ચ 1924થી માંડીને 23 નવેમ્બર 1925 સુધી આંદોલન, લગભગ 20 મહિના સુધી આંદોલન ચાલ્યું. પણ આ મંદિરમાં અસ્પૃશ્ય લોકો નો પ્રવેશ આપતા નહોતા. ગાંધીજી એ આ જે મંદિરના પૂજારીઓ છે એમની જોડે મુલાકાત કરીને એમને સંવાદો કર્યા કે ભાઈ આ મંદિરમાં પ્રવેશવા માટે આપણે આનો કંઈક ઉકેલ લાવીએ. એમને 3 ઉકેલ સૂચવ્યા. એક ઉકેલો સૂચવ્યો કે ત્રાવણકોરની અંદર લોકો શું માને છે, લોકમત લઈએ આપણે કે આ મંદિરનો પ્રવેશ આ લોકોને આપી શકાય કેમ, અસ્પૃશ્ય લોકોને. પૂજારીઓની આગળ વાત રજૂ કરી. પછી ગાંધીજીએ કહ્યું કોઈ સારા માણસ જે ભણેલો માણસ એને લવાદ નિમો અને લવાદ આનો ઉકેલ લાવે. પછી ગાંધીજી કહ્યું ભાઈ આ કોઈ શાસ્ત્રોમાં લખેલું છે કે આ મંદિરનો પ્રવેશ અસ્પૃશ્ય લોકો પ્રવેશ ના. એટલે આ પૂજારીઓ બધું જ ફગાવી દીધું અને કહ્યું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે અસ્પૃશ્ય લોકોને મંદિરમાં પ્રવેશ આપવો નહીં. એટલે શાસ્ત્રો બધા મૂકી દીધા. તો શાસ્ત્રો તો હવે લખે, મનુસ્મૃતિ લખે છે, બધી ઘણી સ્મૃતિઓ લખાઈ છે અસ્પૃશ્ય લોકોની વિરુદ્ધમાં. શાસ્ત્રોમાં લખ્યું કે જોયું તમે શાસ્ત્રોમાં શું લખ્યું છે, અમે મંદિરનો પ્રવેશ આપીશું. એટલે ગાંધીજીએ સંવાદ કરે આ પૂજારી જોડે કે તમારા મંદિરમાં કૂતરા, બિલાડા, અન્ય ધર્મીવાળા લોકો મંદિરનો પ્રવેશે છે, પૂજાપાઠ કરે છે. તો આ નીચી જાતના લોકો એ લોકો આ મંદિરનો પ્રવેશ એમાં તમને શું વાંધો છે? એટલે પૂજારી એમ કે એ લોકો અસ્પૃશ્ય કેમ છે કે ગયા જન્મના જે કર્મ કર્યા છે એ કર્મનું ફળ ભોગવી રહ્યા છે, એટલે આ મંદિરનો પ્રવેશ મળતો નથી. એમને શિક્ષા કરવામાં આવે છે. એટલે ગાંધીજીએ કહ્યું કે આ કામ તો ભગવાનનું છે, શિક્ષા કરવાનું, ગયા જન્મના કર્મ કરવાનું, શિક્ષા કરવાનું કામ છે, તમે શા માટે કરો છો? એટલે પૂજારીઓ કે ભગવાને અમને આ કામ સોંપ્યું છે કે આ લોકોને મંદિરનો પ્રવેશ આપશો નહીં. એમનું ભગવાનનું કામ અમે કરીએ છીએ, બીજાનું કામ કરતા નથી. કેમ? ભગવાને એમને કામ સોંપ્યું છે કે આ લોકો ગયા જન્મ ખરાબ કર્મ કર્યા છે, એટલે આ લોકો અછૂત તરીકે જન્મ્યા છે, એટલે એમને મંદિરનો પ્રવેશ ના આપો. એટલે ગાંધીજીએ કહ્યું
કે તો પછી જો એક કર્મ કરીને ભગવાન આ એમને તમારી જોડે આ કામ કરાવે છે, તો આ લોકો જે સત્યાગ્રહ કરી રહ્યા છે એ કોના દ્વારા થઈ રહ્યો છે? એમને ભગવાન દ્વારા જ કરાવી રહ્યા છે ને, ભગવાનને એમના દ્વારા કરાવી રહ્યા છે, સત્યાગ્રહ કરાવી રહ્યા છે. તો કાલે મંદિરમાં પ્રવેશ માટે આંદોલન કરે છે તો બરાબર છે. એટલે આ પૂજારીઓ શું કહ્યું કે જો એ લોકો અંદર મંદિરમાં આવશે તો રાજ્ય શાસન વ્યવસ્થા આગળ આવશે, એની વચ્ચે આવશે અને રાજ્ય શાસન વ્યવસ્થાનો નિર્ણય લેશે અને એ એમની શિક્ષા કરશે. તમે વચ્ચે આવશો નહીં, ગાંધીજીને એમણે કહ્યું. અને ગાંધીજી કહ્યું કે આજે તમે આ મંદિરની બહાર પણ ફરવા દેવાનું ના પાડો છે. એ લોકો એવું કે ભાઈ અમને કંઈ નહીં, મંદિર ના ઘૂસતો કંઈ નહીં, અમને મંદિરની આજુબાજુ ફરવા દો, તો તમે એ પણ ના પાડો છો. તો પછી કાલે મંદિરમાં તો પ્રવેશ કરશે જ ને, પછી તો શું કરશો? આવી ગાંધીજીએ વાત કરી. એટલે ગાંધીજી પછી એમની વાત ના માની આ પૂજારીઓએ, નામુદ્રીપાદ બ્રાહ્મણોએ. એટલે ગાંધીજી નીકળી ગયા. આ ગાંધીજી આવી રીતે અસ્પૃશ્યતાની વાત કરી, એમની ફેવરમાં વાત કરી. એટલે આ બ્રાહ્મણોએ મંદિરને દૂધ અને ગાયના છાણ, ગૌમૂત્ર, ગાયનું છાણ, એ બધા ગાયનું મૂત્ર અને દૂધથી, ગાયના દૂધથી આખું મંદિર ધોયું. આ આંદોલનની અંદર રામાસ્વામી પેરિયાર એ પણ આની અંદર સામેલ હતા. એમણે પણ ખૂબ મોટું આંદોલન કર્યું. એમણે પણ આની પાછળ પોતાનું લોહી રેડ્યું. એમણે પણ ગાંધીજીને કહ્યું કે તમે આવના સંવાદો કેવા કરો છો? તમે કહો છો કે આ લોકોને તમે જો મંદિરને આજુબાજુ નહીં ફરવા દો તો કાલે મંદિર ઘૂસશે, તો શું કરશો? તમે આવી વાત કેમ કરો છો? તમે એમ કેમ કહેતા નથી અમને મંદિરનો પ્રવેશ કેમ નથી આપતા? મંદિરનો પ્રવેશ આપો. તમે એમ કહો છો હલકી વર્ણના, નીચી વર્ણના લોકોને તમે કેમ નથી પ્રવેશ આપતા? આવા શબ્દો કેમ વાપરો તમે? એટલે રામાસ્વામી પેરિયાર તામિલનાડુના કોંગ્રેસના રાજ્યના પ્રમુખ હતા. એમને રાજીનામું આપ્યું, કોંગ્રેસમાં રાજીનામું આપ્યું, પ્રાથમિક સભ્યપદે રાજીનામું આપ્યું કે તમે આ પ્રજાની સાથે નથી. ગાંધી જેવી વ્યક્તિ અસ્પૃશ્યની વાતો કરે છે, અસ્પૃશ્ય નાબૂદની વાતો કરે છે, ને બીજી બાજુ આચરણ જુદું છે એમનું. એટલે એમને ગાંધીજીના આ કહેવાથી રાજીનામું આપ્યું. અને આ દરમિયાન બાબા સાહેબ આંબેડકર એ પણ ગાંધીજીના આવા વલણથી ગાંધીજી અને એમની વચ્ચે મતભેદો ઊભા થઈ ગયા. બાબા સાહેબ આંબેડકર આ બધું જાણીને 5 મહિના સુધી આ ત્રાવણકોરના રિયાસતમાં, કેરાલામાં 5 મહિના સુધી ફર્યા, ગામડે ગામડે ફર્યા અને પરિસ્થિતિની તપાસ કરી કે શું પરિસ્થિતિ રાજ્યમાં છે. તો એમણે જે વાત કરી એ આપણા માટે આંખ ઉઘાડનારી વાત છે કે કેરાલાની અંદર દલિતો અને માણસ તરીકે જોવામાં આવતા નથી. અનટચેબલ, એમને અડવાનું નહીં, એ બ્રાહ્મણને અડી શકે નહીં અને બ્રાહ્મણ એને અડે નહીં. અનટચેબલ. પછી અનએપ્રોચેબલ, બ્રાહ્મણો અને એમની વચ્ચે 60-70 ફૂટનું અંતર રાખવાનું. એ લોકો બ્રાહ્મણો જોડે આવી ના શકે, દૂરથી જો 70 ફૂટ 60 ફૂટ દૂર છે તો ત્યાંથી પાછા ભાગી જાય. અનએપ્રોચેબલ, એપ્રોચ ના કરી શકે આ બ્રાહ્મણોનો. અનસીએબલ, એવા દલિતો છે કે દિવસે બહાર નીકળે જ નહીં, ગુફામાં પડી રાત્રે બહાર નીકળે. અનસીએબલ, અનએપ્રોચેબલ, અનટચેબલ. આવા કેરાલા આવા લોકો હતા. જે લોકોના મકાનો હતા, મકાનનો બીજો માળ લઈ શકતા નહોતા. રાજ્ય રિયાસત જે છે એ તોડી નાખતા હતા. એ લોકો કોઈ દુકાનમાં જઈને ઊભા રહીને ખરીદી કરી શકતા નહોતા. દૂર રહીને ઊભા રહીને ખરીદી કરતા હતા. દુકાને ઊભા રહી શકતા નહોતા. એ લોકો જ્યારે બ્રાહ્મણ સામેથી આવતા હોય તો
રસ્તાની બાજુમાં ખસી જાય અને ત્યાં દૂર જઈને બેસી જાય અને પેલા લોકો પસાર થઈ જાય પછી એ નીકળે. ઘણી જગ્યાએ તો એવું થાય કે એ લોકો અને એવી સૂચના આપવામાં આવે કે તમારે જમીન પર સૂઈ જવાનું અમે આવીએ એટલે દલિત સમાજના લોકો જ્યારે બ્રાહ્મણ લોકો એ ત્યાંથી આવતા હોય સામેથી તો દૂર જઈને જમીન પર સૂઈ જાય. એ પોતાની પત્ની બાળકો સાથે બધા જમીન પર સૂઈ જાય અને જાય પછી એ લોકો ઊભા થાય. ઘણી વાર તો એવું બને કે બાજુમાં ખેતર હોય અને ખેતરમાં પાણી ભર્યું હોય તો પાણીમાં જઈને બેસવું પડે, પાણી જમીને સૂવું પડે. શું પરિસ્થિતિ સમાજની, દલિત સમાજની સૌથી કઠિન પરિસ્થિતિ શું હતી કે દલિત સમાજના લોકોને કપડાં પહેરવાની પરમિશન નહોતી. એમને 1.5-2 ફૂટનું કાપડ એ કમરે ખાલી લટકાવવાનું, કમરનો જે પર્સનલ પાર્ટ છે એ ના દેખાય એ રીતે કપડું બાંધવાનું, ઉપરનો ભાગ ખુલ્લો પુરુષો માટે અને સ્ત્રીઓ માટે, ઉપરનો ભાગ ખુલ્લો રાખવાનો સ્ત્રીઓ પુરુષ માટે. એમને બીજા કપડાં પહેરવાના નહીં. કપડાં પહેરે તો એમને એ કપડાં ફાડી નાખે. કોઈ સ્ત્રીએ જો બ્લાઉઝ પહેર્યો હોય તો બ્લાઉઝ ફાડી નાખે. એમને ઉપરના કપડાં પહેરવાના નહીં. એટલે જ્યારે સ્ત્રી બ્લાઉઝ પહેરીને ઘેરથી નીકળી હોય અને સામેથી નામુદ્દીન બ્રાહ્મણ આવતો હોય તો સ્ત્રી તરત સંતાઈ જાય અને દૂર જઈને બ્લાઉઝ કાઢી નાખીને હાથમાં લઈને આમ ઉપરનો ઉગાડા ભાગે એમની આગળથી દૂરથી તે પસાર થાય. શું પરિસ્થિતિ! બાબા સાહેબે 5 મહિના કેરાલામાં પ્રવાસ કરીને એમને બધું જે જાણ્યું, માણસ તરીકે નહીં, પશુ કરતાં પણ બદતર સ્થિતિમાં દલિત સમાજના લોકો ત્યાં આ વાયકોમ સત્યાગ્રહ જે થયો છે એ કેરાલાની સ્થિતિ શું હતી? વિવેકાનંદે તો આ ગામની આની કેરાલાની મુલાકાત લઈને કહ્યું એમને કે આ પાગલોનું ગામ છે, પાગલોનું ઘર છે, કે પાગલખાનું છે કેરાલા. એવું વિવેકાનંદે એમને આવું લખ્યું છે કે આ કેરાલા છે એટલે આ જે સ્થળ છે ત્રાવણકોર એ પાગલખાનું છે. આવી સ્થિતિ સમાજ વ્યક્તિ માણસની હોય. એમની જોડે એમના જેમ 2 આંખ, 2 કાન, 2 હાથ, 2 પગ, એમના જે શરીર છે, ધબકતું હૃદય છે, ફેફસા છે, લીવર છે, બધું એમના માણસ જેવો માણસ છે. એવા કેવા શાસ્ત્રો છે? વિવેકાનંદે કે એવા શાસ્ત્રો. પાગલ લોકો છે આ લોકો, પાગલોનું ઘર છે કે કેરાલા. આ વાત બાબા સાહેબે નિપાણી નામનો સ્થળ છે જ્યાં બહુ આ બહિષ્કૃત હિતકારની સભાની હિતકારની જે સભા સંસ્થા બનાવી એ સંસ્થામાં એમને નિપાણી નામનું સ્થળ બેલગાંવ જિલ્લાની અંદર એમણે એક સભા રાખેલી. એ સભાની અંદર 10 એપ્રિલ 1925ની અંદર એમણે આ બધી રજૂઆત કરેલી કે કેરાલાની અંદર ત્રાવણકોરમાં દલિતોની શું સ્થિતિ છે. વાયકોમ સત્યાગ્રહના અનુસંધાનની અંદર આ બધી વાત છે. બાબા સાહેબ એ આ નિપાણીમાં જે સભા હતી એમાં એમને કહ્યું, દલિતોને ઝાટકી નાખે બાબા સાહેબે કે મકોડો પગે કરડે, મકોડામાં પગ આવે તો મકોડો તમને કડીને જાય છે. મકોડો પણ એ પોતે સહન કરતો નથી. તમે શા માટે સહન કરો છો? તમે લોકો તમારા એમાં જાગૃતિ નથી, તમારામાં શિક્ષણ નથી, તમારામાં કિલિંગ ઇન્સ્ટિંક્ટ નથી, તમારામાં સામર્થ્ય નથી કે તમે મરદાના કપડાં પહેરો છો, પોતિયું પહેરો છો, તમે ભીખ માગીને ખાઓ છો, તમે વાળું માગીને ખાઓ છો. ક્યાંથી તમારામાં જુસ્સો આવે? તમે પણ માણસ છો, તમારામાં જનૂન કેમ નથી આવતો? જાગૃત બનો, સામર્થ્યવાન બનો, કશું જ ચલાવી ના લો, એસર્ટિવ બનો, અન્યાય સામે હાથ ઉઠાવો, આંદોલન કરો.
બાબા સાહેબ આ નિપણીમાં એમને બહુ જબરદસ્ત લેક્ચર આપ્યું. આ વાયકમ સત્યાગ્રહની અંદર એ વખતે એક ન્યાયાધીશ હતા. એ ન્યાયાધીશે આનો વિરોધ કર્યો કે આ તમે મંદિરમાં પ્રવેશ આપતા નથી. અને એ ન્યાયાધીશનો આ બ્રાહ્મણે બહિષ્કાર કર્યો. એ ન્યાયાધીશ છેલ્લી ઘડી સુધી એમનો બહિષ્કારની એમને જ્ઞાત બહાર મૂક્યા. એટલે એમને કોઈ સહકાર આપ્યો. બહુ ખરાબ રીતે મરી ગયા વ્યક્તિ. એટલે વાયકોમ સત્યાગ્રહ બાબા સાહેબના જીવનનો એક મહત્ત્વનો પ્રથમ સત્યાગ્રહ જે મંદિર પ્રવેશ સત્યાગ્રહ હતો. બાબા સાહેબે ખૂબ આની ટીકા ટિપ્પણી કરી છે. અને દલિત સમાજને જાગૃત કરવા માટે, એમનામાં જુસ્સો લાવવા માટે, એમનામાં ઇલેક્ટ્રિક કરંટ આવે એ માટે એમણે ખૂબ બોલ્યા છે. આ સત્યાગ્રહની અંદર જે આપણને આંખે ઉડીને ચોંટે એવી બાબત એ છે કે આપણા સમાજ દલિત સમાજની ત્યાંની સ્ત્રીઓ પોતાનો ઉપરનો ભાગ ખુલ્લો રાખીને, વક્ષસ્થળ ખુલ્લો રાખીને જ્યારે નીકળતી હોય ને બીજાની બધાની આંખો એને જોતી હોય, તાપ સહન કરતી હોય, ત્યારે કેવી સ્થિતિ હશે? આજના સવર્ણોને પણ તમે કહો કે તમારી સ્ત્રીઓના ઉપરનો જે ભાગ છે, ઉપરનો ભાગ, છાતીનો ભાગ, એ વક્ષસ્થળ ખુલ્લો રાખીને બહાર ફેરવો, તમને ગમશે? બાબા સાહેબ કે મારા સમાજે કેટલો ત્રાસ સહન કર્યો છે, તમારી લોલુપ નજર ને તમે પ્રણાલિકા બનાવી દીધી છે. બાબા સાહેબ સમાજને જાગૃત કરવા માટે ખૂબ લડે છે, ખૂબ લડ્યા, ખૂબ બોલ્યા. આજે પણ હું કહું છું સમાજના લોકોને કે જ્યાં પણ અત્યારે દલિત સમાજ પર અત્યાચાર થાય, અસ્પૃશ્ય સમાજ પર, જે સમાજ અનટચેબલ છે, બધો સમાજ અનટચેબલ નથી. ભલે વણકર હોય કે વાલ્મીકી હોય, વણકરથી વાલ્મીકી સુધીનો આખો સમાજ અસ્પૃશ્ય છે. ગામડામાં બધી જગ્યાએ અસ્પૃશ્ય. એ સમાજે સંગઠિત થવાની જરૂર છે. વણકરથી વાલ્મીકી સમાજ સંગઠિત થઈને એમની પર થતા અત્યાચાર સામે આંદોલન કરવાની જરૂર છે. ક્લીન ઇન્સ્ટી પેદા કરવાની જરૂર છે. બાબા સાહેબે 1956માં કહ્યું કે ગામની અંદર 25 ઘર દલિતો ના હોય અને 2 ઘર મુસ્લિમ ના હોય, પણ 2 મુસ્લિમોનું કોઈ નામ ના લે, ગામના લોકો નામ ના લે, અને 25 દલિતોને જઈને આવીને મારી જાય. કેમ? તમે એવી પરિસ્થિતિ પેદા કરી નથી. તમે ડર પેદા કર્યો નથી કે અમારું નામ લોશો તો તમને ખતમ કરી નાખીશું. તમે અમારી આંગળી કરીશો, તમારી આંગળી કાપી નાખીશું, આંખ કાઢશો, આંખ ફોડી નાખીશું. એવો ડર પેદા કરવાની જરૂર છે. ભૂખ્યા રહો પણ શિક્ષિત બનો, જાગૃત બનો અને લડાયક બનો. એ બાબા સાહેબની વાત હતી. એટલે આજના જે વાયકમ સત્યાગ્રહમાંથી જે દાખલો છે, જે આપણે લેવાનો છે કે સંગઠિત થઈને લડવાનું છે. હવે આ 1924ની અંદર આ સત્યાગ્રહ શરૂ થયો અને 20 મહિના સુધી તો એનું કોઈ કેટલી આંદોલન થયા પણ કોઈ પરિણામ ના આવ્યું. 1936ની અંદર ત્રાવણકોરના જે નવો રાજા આવ્યો, એમણે એક ખરડો પસાર કરીને કહ્યું કે હવે આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકશે. અને 1936ની અંદર દલિતોને મંદિરમાં આ વાયકોમ સ્થળના જે શિવનું મંદિર છે, શંકરનું, મહાદેવનું મંદિર છે, એમાં પ્રવેશ મળ્યો. પણ એનું ખૂબ મોટું આંદોલન વર્ષો સુધી ચાલ્યું. ગાંધીજી છે, નારાયણ ગુરુ છે, નારાયણ ગુરુ પણ આમાં એમને પણ ભાગ લીધો છે. નારાયણ ગુરુ પણ ખાસું એ પણ લડ્યા છે. ઘણા લોકો, વિનોબા ભાવે
વિઠ્ઠલ શિંદે, મહાદેવ દેસાઈ, બધા રામાસામે પેરિયાર, એમને તો બહુ ખૂબ મોટી લડત આપી. એ તો નાસ્તિક હતા. પહેલાં તો બધાને કહે મંદિરમાં જવાની જરૂર શું છે, પણ એક તમારી સામે ટીલી રહી ગઈ છે કે કેમ ના પ્રવેશ આપે, અમે માણસ છીએ. પછી ભલે ના જતા, મંદિરમાં પ્રવેશ અમને આપો, પછી અમે અમારા મંદિર જવું ના જવું અમે વિચારીશું. એટલે મંદિર પ્રવેશ માટેની વાત હતી. રામાસ્વામી પેરિયાર, રામાસાહેબ પેરિયાર, એમને બાબા સાહેબ જોડે બહુ સારું બનતું હતું. એમની સારી મિત્રતા હતી. બાબા સાહેબ બંને આ આંદોલનમાં સાથે હતા. તો મારે આજના એપિસોડની અંદર બધાને ખાસ વિનંતી કે આ હિન્દુ સમાજની સામાજિક વ્યવસ્થા જે છે, વર્ણ વ્યવસ્થા છે, એ વર્ણ વ્યવસ્થાના કારણે આજે જે પરિસ્થિતિ છે, એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એ પરિસ્થિતિ આ વર્ણ વ્યવસ્થાના કરતા હર્તાઓને નુકસાન કરનારી છે. બાબા સાહેબે તો લખ્યું છે કે ભારતની અંદર જે મુસ્લિમ સમુદાય અને ખ્રિસ્તી સમુદાય જે ઊભો થયો છે, એ અસ્પૃશ્ય લોકોની જે હિન્દુ ધર્મના લોકોની જોડે અસ્પૃશ્યતા રાખતા હતા, એ અસ્પૃશ્ય લોકો મુસ્લિમ બની ગયા, ખ્રિસ્તી બની ગયા. તમે નવેની વાત એ હશે કે જે અસ્પૃશ્ય લોકો ખ્રિસ્તી બની ગયા કેરાલામાં, એ લોકો દવાખાને દવા લેવા જાય તો ડૉક્ટર એ લોકો અસ્પૃશ્યમાંથી ખ્રિસ્તી બનેલા એટલે એમને અડતા નહોતા, અને હાથે રૂમાલ, રેશમી રૂમાલ પહેરીને એ ડૉક્ટર પેશન્ટને ટચ કરતા હતા, પછી એ રૂમાલ ધોવા નાખી દેતા હતા. ડૉક્ટર હિપોક્રેટ્સનો ઓથ લીધેલી, એ લોકો આવું કામ કરે. ખ્રિસ્તીઓ જે મુસ્લિમ, જે શેડ્યુલ કાસ્ટમાંથી જે લોકો મુસ્લિમ બન્યા છે, બધા મોટાભાગના મુસ્લિમો, બધા ખ્રિસ્તી બધા જ શેડ્યુલ કાસ્ટમાંથી બનાવ્યા, અસ્પૃશ્યમાંથી બનાવ્યા છે. એ બધાને બહુ તકલીફ, એમનો પણ ઘણો બહિષ્કાર કરવામાં આવે છે. આજે પણ ગુજરાતમાં, આખા ભારતની અંદર જે લોકો અસ્પૃશ્ય લોકો જે ધર્માંતર કર્યું છે, એ લોકોને પણ ખૂબ તકલીફ છે. પણ આ સમાજ, હિન્દુ સમાજ, એ સુધારો લાવતો નથી. હિન્દુ સમાજે આ જે વર્ણ વ્યવસ્થા છે એને નાબૂદ કરવા માટે કોઈ જલદ પગલાં લેવા જોઈએ. જે પણ વર્ણ વ્યવસ્થા માને, અસ્પૃશ્યતા માને, એમને ફાંસી કેમ નથી આપતા? એવી વ્યવસ્થા કેમ કરતા? તમારે હિન્દુ ધર્મને બચાવો છે કે નહીં બચાવો? હિન્દુ ધર્મ બચાવો હોય તો તમારે વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવી પડશે, અસ્પૃશ્યતા નાબૂદ કરવી પડશે. તમારે આ સમાજને પોતાનો ભાઈ બનાવવો પડશે. સામાજિક સમરસતા નામની નહીં, સામાજિક સમરસતા એ રાગ રસ્તા જેવું છે. રાગ રસ્તા કરો છો સમાજ જોડે. એક બાજુ સામાજિક સમરસતાની વાત કરો, બીજી બાજુ એ જ લોકો અસ્પૃશ્યતા પડાવે છે. જે દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે, એ દલિતો પર અત્યાચાર કરનાર હિન્દુઓને કોઈ RSSવાળા, કોઈ વિશ્વ હિન્દુ પરિષદવાળા ત્યાં છાપામાં કોઈ એનો વિરોધ આવતો નથી, કે ત્યાં જે લડતા નથી કે તમે આવું કેમ કર્યું, ત્યાં કોઈ દેખાતું નથી. તો મારું કહેવું છે કે આ સમાજની સુધારો કરવા માટે બહુ મોટા જલદ પગલાં લેવાની જરૂર છે. અસ્પૃશ્યતા કેવી વાત કેવી સમજી શકાય? કોઈ માણસ બીજા માણસ અડે નહીં. મસ્જિદમાં કોઈ પણ જાય તો કોઈ પૂછતું નથી કે તમે સહમતી આવો છો. અસ્પૃશ્ય મસ્જિદમાં જે જાય બધા જ સમાન મુસ્લિમ છે, ચર્ચમાં જે જાય બધા સમાન ક્રિશ્ચન છે, તે મંદિરમાં જાય બધા સમાન હિન્દુ હોવા જોઈએ. પણ એવું કેમ નથી? આ હિન્દુ સમાજને આ જ બાબત લૂણો લાગેલો છે, અને હિન્દુ સમાજ ધીમે ધીમે આ જો સ્થિતિ સુધારો નહીં કરે તો ખતમ થઈ જશે. થેન્ક યુ.